જો મિત્રો તમે જીએસટી રજીસ્ટ્રેશન ધરાવો છો તો આ માહિતી જાણવી તમારે ખૂબ જ જરૂરી છે। જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ઈ ઇનવોઇસ। ઈ ઇનવોઇસ એટલે કે ઇલેક્ટ્રોનિક ઇનવોઇસ। ઘણા વેપારી મિત્રોને એક ડાઉટ હોય છે કે ઈ ઇનવોઇસ ક્યારે બનાવવું જોઈએ। મિત્રો, જો તમારું પ્રીવિયસ ફાઇનાન્શિયલ યરમાં 5 કરોડથી વધારે ટર્નઓવર હોય તો તમારે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરથી ઈ ઇનવોઇસ બનાવવું ફરજિયાત છે। જ્યારથી તમારે ઈ ઇનવોઇસ એપ્લિકેબલ થાય ત્યારથી દરેક બિલ આઈઆરપી પોર્ટલ પર અપલોડ કરવાનું હોય છે। ઇનવોઇસ અપલોડ કર્યા પછી તમને આઈઆરએન નંબર જનરેટ થશે, તે તમારે બિલમાં એડ કરવાનો હોય છે। ઇનવોઇસ અપલોડ કર્યા બાદ 64 ડિજિટનો આઈઆરએન નંબર જનરેટ થાય છે। ઈ ઇનવોઇસની વેલિડિટી 24 કલાકની હોય છે। જો તમારે ઇનવોઇસમાં કંઈ કરેક્શન હોય તો તમે 24 કલાકની અંદર ઈ ઇનવોઇસ કેન્સલ પણ કરી શકો છો। એકવાર ઈ ઇનવોઇસ બની ગયા પછી અને 24 કલાક થઈ ગયા હોય તો તમે ઈ ઇનવોઇસમાં કેન્સલ કરી શકશો નહીં। તેના માટે તમારે ડેબિટ નોટ અથવા ક્રેડિટ નોટ ઇસ્યુ કરવી પડશે। જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા નિયર એન્ડ ડિયરમાં શેર કરો અને આવા જ વધુ યુઝફુલ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો।